નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે રિસ્કને મેનેજ કરી શકો. ગઈકાલે એનાલિસિસ વિડીયોની અંદર આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ જગ્યા ઉપર માર્કેટ આવ્યું છે તો હવે અહીંયા કોલ રાઇટરનો લોસ થાય છે અને આ કોલ રાઇટર પોતાનો લોસ કવર કરવા માટે યા તો સ્પાઇક મરાવી શકે નીચે અને યા તો શું કરી શકે તો કે સાઇડવેઝ કરી શકે. તો ફર્સ્ટ બે કેન્ડલ રેડમાં, પેલી ગ્રીન, બીજી બે રેડ અને ત્યાર પછી તો કે રેન્જમાં લાવી અને ડાઉન. તો મોસ્ટ ઓફ સાઇડવેઝ જેવું હતું, પણ સાઇડવેઝની અંદર પણ આપણા સેટઅપ મુજબ 100 પોઈન્ટનો ટ્રેડ હતો નિફ્ટીમાં. બરાબર, આજે ઘણા મિત્રો કન્ફ્યુઝ થયા હશે, પણ આપણા જે લોજિક છે એ મુજબ પુટના પ્રીમિયમની અંદર એક બ્લાસ્ટ સેટઅપ હતું અને એની અંદર લગભગ 100 પોઈન્ટ મળ્યા છે. બરાબર, તો આવા ટ્રેડ પકડતા જ્યારે આપણે શીખી જશું ને ત્યારે ઓવર ટ્રેડિંગથી બચી જશું અને સાથે સાથે પ્રોફિટેબલ ટ્રેડર બની જશું. પણ આ ટ્રેડ પકડવા માટે આપણી પાસે ધીરજ જોઈએ. જો તમારે સ્માર્ટ ટ્રેડર બનવું હોય તો ડિસિપ્લિન વિરુદ્ધનો એક પણ ટ્રેડ આપણો પંચ થવો જોઈએ નહીં. કેમ કે આવડી મોટી કેન્ડલોની અંદર તમને ક્યારેય કન્ફર્મેશન મળી શકે નહીં. કન્ફર્મેશન માટે તમારું રિસ્ક રિવોર્ડ મિનિમમ મારા નિયમ કાયદા મુજબ 1:3 તો હોવો જોઈએ. કે તમારો 10 પોઈન્ટનો સ્ટોપ લોસ છે તો કમસે કમ 30 થી 40 પોઈન્ટનો ટાર્ગેટ હોવો જોઈએ, તો જ આ ટ્રેડની અંદર એન્ટ્રી બને, નહીતર બને નહીં. કેમ કે આપણે 20 પોઈન્ટ લેવા માટે જન્મા નથી. બરાબર, આપણે 20 પોઈન્ટ લેવા માટે જન્મા નથી. બરાબર, તો ક્લિયર વાત હતી કે 948 ની નીચે ગયું તો 837 727 ના દર્શન થઈ શકે અને જે થઈ ગયા છે. બરાબર, અને 727 થી જ માર્કેટ બાઉન્સ થયું છે. તમે માર્ક કર્યું હોય કાલે તો આ બે લેવલ છે ને, એક 24,285 વાળું અને 23,787 વાળું 27 વાળું, આ બંને લેવલને મેં માઇનોર એવા ડાર્ક રાખ્યા હતા. મતલબ કે આ મહત્વના લેવલો હતા અને ગઈકાલના વિડીયોની અંદર આ વસ્તુ મેં તમને સમજાવી હતી. બરાબર, હવે જોઈ લઈએ પ્રીમિયમની અંદર શું મૂવમેન્ટ મળી છે. ખાસ મહત્વની વાત તો એ છે, મોર્નિંગમાં જ્યારે માર્કેટ ઓપન થયું પહેલી જ કેન્ડલ અહીંથી સ્પાઇક મારી અને સીધું અહીંયાથી કેપિટલ તમારું એમ કહો ને ઓલમોસ્ટ 2x ની આજુબાજુ 60-70% ગ્રો થઈ ગયો. તો અહીંયા ટોપ ઉપર કોલમાં એન્ટ્રી બને નહીં. બરાબર, અહીંયા બોટમ ઉપર તમે એન્ટ્રી કરી હોય તો આ રેઝિસ્ટન્સ હતો 113. હવે શું થઈ ગયો તો રેઝિસ્ટન્સ. તો માર્કેટ અહીંયાથી ક્યાં સુધી ગયું? રેઝિસ્ટન્સ સુધી. ત્યાંથી શું આવ્યું તો કે ફોલ. ફરી પાછું પુલ બેક મારીને ક્યાં સુધી ગયું? રેઝિસ્ટન્સ. બરાબર, અને આ જ્યારે અહીંયા રેઝિસ્ટન્સથી રિજેક્શન લેતું હતું ને ત્યારે અહીંયા આપણી ક્લિયર એન્ટ્રી હતી. અહીંયા આપણી ક્લિયર એન્ટ્રી હતી આપણા લોજિક મુજબ. બરાબર, અને અહીંયાથી આ પ્રીમિયમ બ્લાસ્ટ થયું નેક્સ્ટ લેવલ સુધી અને એની ઉપર ક્લોઝ કરી એક બે કેન્ડલ સસ્ટેન થઈને ફરી પાછું નેક્સ્ટ લેવલ. બરાબર, તો લગભગ આ પ્રીમિયમ 260 નો હાઈ મારે છે અને એ તમને 150 પકડવા મળતું હતું. 110 પોઈન્ટ થાય ભાઈ. હું એમ કહું છું કે 110 પોઈન્ટ તમે નથી લીધા પણ 40 થી 50 પોઈન્ટ લઈ લ્યો ને તો એ માર્કેટમાં ડન ફોર ધ ડે થઈ જાય. બરાબર, પણ આ ટ્રેડ પકડવા માટે તમારી પાસે એજ્યુકેશન જોઈએ કે અહીંયાથી જ એન્ટ્રી બને છે આમાં.
બરાબર, અને આની અંદર બનતી નથી. ક્લીન ભાષામાં મેં એવું કીધું હતું તમને કે 70 ઉપર આવે તો આવ્યા ભેગું આપણે ડાયરેક્ટ આમાં એટેમ્પ મારશું નહીં. એક વખત તોડે અને ફરી ઉપર નીકળે તો આની અંદર પાવર આવશે. બરાબર, તો આ એન્ડ મોમેન્ટ ઉપર એ વસ્તુ થઈ એટલે વધારે સ્પાઇક જોવા મળી નહીં. બરાબર, સેન્સેક્સના પ્રીમિયમ જોઈ લે ત્યારબાદ હીરો ઝીરો છે. અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો, મારો મેસેજ કોઈ નથી આવતો ટેલિગ્રામની અંદર તો એનો મતલબ એ છે કે હું સેટઅપ ઉપર નથી. બરાબર, તો જ મારો ફ્રેશ ચાર્ટ આવ્યો હોય નહીં. પછી તમે આટલા મિત્રો કોલ કરશો તો પોસિબલ નથી કે બધાના કોલ રિસીવ કરવા અને જવાબ દઈ શકું. બરાબર, મારે 2 વાગ્યા 2:15 વાગ્યાની આજુબાજુ એવો મેસેજ નાખવો પડ્યો કે ભાઈ ખમૈયા કરી જાઓ, આટલા કોલના મારો કરો નહીં, સાહેબ ફ્રેશ ચાર્ટ આપો, સાહેબ ફ્રેશ ચાર્ટ આપો. બરાબર, ક્યારેક એવી પોઝિશન હોય તો પોસિબલ ન હોય કે ભાઈ તમને હું ચાર્ટ ડ્રો કરી અને મૂકી શકું, કેમ કે નો નેટવર્ક ઝોન હોય અથવા તો કોઈ એવા કામમાં ફસાયેલા હોય તો પોસિબલ નથી કે સેટઅપ ઉપર હોય જ. બરાબર, બીજું કે સેન્સેક્સના પ્રીમિયમની અંદર આ જગ્યા ઉપર મેં તમને એવું કીધું હતું કે ભાઈ આ જગ્યાની 19 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ માર્કેટ તમને મળે તો એક સ્પાઇક તો આપી દેશે. તો લગભગ 26-27 થી આ પ્રીમિયમ 80 થી 84 નો હાઈ મારે છે. બરાબર, ફરી અહીંયા 19 રૂપિયાથી લગભગ 32-33 નો હાઈ મારે છે. બરાબર, તો આ જગ્યા પર તમને આરામથી ઇઝીલી કેવા 15-20 પોઈન્ટ આપ્યા છે આવડા નાના પ્રીમિયમ, અને આની અંદર તો 2x પ્લસ. બરાબર, પણ રાઈટ જગ્યા પર તમે એન્ટ્રી કરો તો તમને એનું રિટર્ન મળે. બરાબર, પુટના પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ કાલે આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જો 200 ઉપર આવી જાય, પણ 200 ઉપર આવ્યા પછી પ્રીમિયમ સીધું કેવું થઈ ગયું, લાસ્ટ. પણ ફરી જ્યારે એ 200 આવીને સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ 155 ની આજુબાજુ ક્લોઝિંગ હતો તો એક્ઝેક્ટ અહીંયા શું કર્યું તો કે ક્લોઝિંગની આજુબાજુ આવ્યું, ત્યાં 4 થી 5 કેન્ડલ હોલ્ડ મારી અને પછી ત્યાંથી બ્લાસ્ટ થયું. બરાબર, તો 200 વાળું પ્રીમિયમ 620-30 નો હાઈ મારે છે. હવે 3x કેપિટલ થાય. આનાથી વિશેષ તમારે જોઈએ છે શું? પણ આ એક ટ્રેડ માટે તમારી પાસે નોલેજ જોઈએ અને લોજિક જોઈએ કે આ ટ્રેડ મારે અહીંયાથી શું કામ ઉઠાવવો છે. બરાબર, તો તમે આને હોલ્ડ કરી શકશો. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લઈએ કે આપણે હીરો ઝીરો ટ્રેડ 2:30 વાગે મેં તમને શેર કર્યું હતું પ્રીમિયમ, કે એની અંદર શું જોવા મળ્યું. જ્યારે આ જગ્યાની આજુબાજુ લગભગ એમ કહો ને કે આ એરિયામાં આ પ્રીમિયમ હાલતું ટોપ ઉપર અહીંયા. બરાબર, અને આ પ્રીમિયમ હાલતું હતું અહીંયા, આ રેડ કેન્ડલ છે. બરાબર, નેક્સ્ટ કેન્ડલ એક નાની એવી ન્યુટ્રલ કેન્ડલ બની, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કર્યો, એક સરસ મજાની પેટર્ન ક્રિએટ કરી, એનો રિટેસ્ટ આવ્યો અહીંયા, અને અહીંયાથી કોઈ ચૂકી ગયા હોય તો ફરી અહીંયા પણ આવ્યું છે. બરાબર, હવે તમને એવું થતું હશે કે સાહેબ આની અંદર આ એસએલ જાય છે. હા ભાઈ જાય છે, પણ એક્સપાયરીને દિવસે આ લોના એસએલ સાથે જાવ તો હાલે નહીં. એમાં પણ 3 વાગ્યાની આજુબાજુ બરાબર તમારે હીરો ઝીરો જ કરવો પડે કે આની અંદર હું એન્ટ્રી કરું છું તો હું મારા ટાર્ગેટ સિવાય નીકળીશ નહીં. આ જ ટાર્ગેટ આવે એમાં યા તો હું 30 પોઈન્ટ કે 35 પોઈન્ટ દઈ દઈશ, યા તો હું 200 પોઈન્ટ લઈ લઈશ. બરાબર, આ જ વસ્તુ કરવી પડે. બીજી વસ્તુ કે ધારી લ્યો કે કદાચ કોઈ પ્રીમિયમ 40 રૂપિયાની આજુબાજુ છે તો એના 50% એસએલ સાથે બેસી શકાય ભાઈ. કેટલા ટકાના? 50%. બરાબર, આવું કરી શકાય એટલે જેથી કરીને આપણો રિસ્ક રિવોર્ડ પણ જળવાઈ રહે
અને તમે ટ્રેડને હોલ્ડ પણ કરી શકો. 12:10 થઈ છે મિત્રો, બરાબર, છતાં પણ આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ, બરાબર. એટલા માટે બનાવીએ છીએ કે તમે ઓવર ટ્રેડિંગ ન કરો. છતાં પણ મને હજી ઘણા મિત્રોના મેસેજ આવે છે કે સાહેબ આજે ઓવર ટ્રેડિંગ થઈ ગયું છે, બરાબર. હવે 12:10 આજે કોઈ પોસિબિલિટી નથી. રિવિઝન વિડીયો અપલોડ કર્યા પછી પર્સનલ રીઝનથી કોઈ ટાઈમ નીકળે એવો હતો નહીં, પણ છતાંય આપણે એમાંથી ટાઈમ બચાવી અને એવું નક્કી કર્યું કે ભાઈ ચલો એક 15-20 મિનિટનો પણ એનાલિસિસ વિડીયો બનાવી દઈએ, એટલે જેથી કરીને આપ સૌ મિત્રોને કોઈ તકલીફ પડે નહીં, બરાબર. તો આ પ્રીમિયમની અંદર અહીંયાથી સીધો ટાર્ગેટ મળ્યો 208. તો ભાઈ આ એનો પરફેક્ટ ટાર્ગેટ હતો જ. એવું નથી કે આ સીધો જતો રહ્યો, કે આપણે ખ્યાલ નથી કે ભાઈ આને અહીંયા નથી જવાનું. ત્યાં જ જવાનું છે, એને શ્યોરિટી સાથે જવાનું છે. કોર્સવાળા મિત્રો કહેજો ભાઈ આને અહીંયા જવાનું હતું કે નહીં, બરાબર. અહીંયા જ જવાનું હતું એને, એની જગ્યા હતી, અહીંયાથી નીકળ્યા પછી એને અહીંયા જ જવાનું હતું, બરાબર. એટલે એમાં કોઈ મોટી વાત છે નહીં કે આશ્ચર્ય લાગે કે ભાઈ ચલો અહીંયાથી આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું 208 સુધી જતું રહ્યું, બરાબર. તો આ તો વાત થઈ આજના માર્કેટની. હવે આવતીકાલે શું થઈ શકે, મેન વસ્તુ એ. હવે જો ભાઈ સીઝ ફાયરના તો ધજિયા ઉડી ગયા છે, પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટ 23,609 ની ઉપર છે, આ લેવલની ઉપર, ત્યાં સુધી બુલિશ છે. અને ઉપરની સાઈડમાં 24,012 આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ માર્કેટ માટે સપોર્ટ, બરાબર. તો આની અંદર શું થઈ શકે, તો કે ભાઈ જો આ લેવલ બ્રેક થશે ને 23,800 વાળું, તો પછી 24,000 ના દર્શન આપણે થઈ શકે, પણ એક 15 મિનિટ સસ્ટેન થાય તો અને તો જ, બરાબર. ડાઉન સાઈડ માટે વિચારીએ કે જો મોર્નિંગમાં 707 બ્રેક કરે, બરાબર, તો 609 સુધી જઈ શકે. 609 બ્રેક થયું એટલે 23,485 ના દરવાજા ઓપન, અને એની નીચે જાય તો 296 આવે તો કોઈ નવાઈ કરવી નહીં. 24,000 ની ઉપર નીકળે તો 24,150 અને વધુમાં વધુ 24,285 આ ઝોન આપણે જોવા મળી શકે, બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જોઈ લ્યો પ્રીમિયમ એ શું કહેવા માંગે છે. આજે આપણે સેન્સેક્સ કવર કર્યું નથી. રીઝન એ છે કે પ્રીમિયમ બહુ કોસ્ટલી છે, આજે જ એક્સપાયરી ગઈ એટલે, બરાબર. તો કોલનો પ્રીમિયમ છે 24,000 નો કોલ, 24,000 નો કોલ, અને પુટનું પ્રીમિયમ છે 23,600 નો પી. કોલમાં શું થઈ શકે પોસિબિલિટી જોઈ લો. જો મોર્નિંગમાં 127 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે અને ફરી તમને ક્યાં મળે તો કે આ 110 115 ના ગાળામાં, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 160, બીજો 196, અને જો આની ઉપર નીકળી જાય તો 242 સુધી જઈ શકે, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં જ જો 86 ને બ્રેક કરી દે, મોર્નિંગમાં જ જો 86 ને બ્રેક કરી દે તો મારા મત મુજબ આની જગ્યા 22 થી લઈ અને 30 ની આજુબાજુ છે. જો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય, અને જો 49 બ્રેક કરી દે તો 86 અને 110 આ ટાર્ગેટ માટે જઈ શકાય. આ બે જ પોસિબિલિટી કોલના પ્રીમિયમમાં છે, આનાથી વધારે કંઈ છે નહીં. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. જ્યાં સુધી આ પ્રીમિયમ 84 ની ઉપર છે ત્યાં સુધી બુલિશ છે. જો મોર્નિંગમાં અહીંથી બાઉન્સ બેક કરે અને 148 બ્રેક કરી દે, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, અને ફરી જો આ ક્લોઝિંગ એરિયા અથવા તો 148 ને આવી અને સપોર્ટ લેતું દેખાય આ જગ્યા ઉપર બેમાંથી એક, બરાબર, તો આની અંદર એક બ્લાસ્ટ એન્ટ્રી બની શકે. પહેલો ટાર્ગેટ 217, બીજો 276 અને ત્રીજો 321 આવી શકે, બરાબર. એમાં કોઈ નવીનતા નથી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો 84 ને બ્રેક કરી દે, બરાબર, તો પછી આની જગ્યા છે 36, અને આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય.
પહેલો ટાર્ગેટ 84 અને બીજો 148, બરાબર. તો આ બે પોસિબિલિટી આની અંદર છે. જો આ જગ્યાએ સાઇડવેઝ ઓપન થાય તો એને સારું એવું ટૂંકમાં એમાં આપણે ગ્રોથ કરી શકશું. શું કામ? તો કે ભાઈ સાઇડવેઝ આ જગ્યામાં જ ઓપન થઈ જાય આ પ્રીમિયમ, તો યા તો અહીંયા નીચે બ્રેક કરશે તો આની અંદર સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળશે, અને અહીંથી આમ ઉપર નીકળશે, બરાબર, તો આ પ્રીમિયમ તળિયે આવશે, બરાબર. તો આની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી મળશે. પણ જો ક્યાંય ગેપ અપ કે ગેપ ડાઉન થઈ ગયું, હવે ધારી લ્યો કે ફ્લેટ ઓપન થશે ને તો આ બંને પ્રીમિયમમાં છે ને, બરાબર, આ પ્રીમિયમના ક્લોઝિંગની ઉપર રહેવું મહત્વનું છે. જો ક્લોઝિંગની નીચે ગયું ને તો બાઉન્સ બેક કરવો અઘરો પડશે બંનેમાંથી કોઈ પણ પ્રીમિયમને. આ મગજમાં ક્લિયર કરી લેજો. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. બાકી આજના માર્કેટમાં શું કર્યું છે આપ સૌ મિત્રોએ? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, કે પછી ઓવર ટ્રેડિંગ કરીને મોર્નિંગનો પ્રોફિટ અથવા તો ફર્સ્ટ 11-12 વાગ્યાનો પ્રોફિટ લાસ્ટમાં સ્વાહા કરી દીધો છે, બરાબર. તો કોમેન્ટ ખાસ કરજો બધા મિત્રો, બરાબર. કમસે કમ 1000 વ્યક્તિઓ જોઈ છે તો 200 થી 300 કોમેન્ટ આવવી જોઈએ. બાકી એક વીક માટે હવે વિડીયો બંધ કરવા પડશે એવું લાગે છે, કેમ કે તમારા કોઈના રિસ્પોન્સ જે રેગ્યુલર આવે છે એના સિવાય બીજા કોઈના આવતા નથી. કેમ કે 12-12 વાગે પણ આટલા થાક પછી જો તમારા માટે વિડીયો બનાવતા હોય તો કમસે કમ તમારા રિવ્યુ જરૂરી છે, બરાબર. તો જોઈએ આજે કેવો તમારો રિસ્પોન્સ રહે છે, બરાબર. બાકી એક વીક માટે આરામ કરી લઉં હું પણ, એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ પડે, બરાબર, કે ભાઈ તમારી પાસે પણ આટલા ટાઈમથી વિડીયો જુઓ છો તો કેટલું નોલેજ ઇન્ક્રીઝ થયું છે, બરાબર. તો જોઈએ આજે શું કેવો રિસ્પોન્સ તમારો કોમેન્ટ અને શેરમાં રહે છે, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.